અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નજીક ખેતરના પતરાના શેરમાં ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડી સ્થળ ઉપરથી રોકડ કાર અને બાઇક મળીને કુલ રૂપિયા 6,57,000ના મુદ્દામાલ કબજે કરી ફરાર 5 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર નજીકના હાઈવે પરથી પતરાના શેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે નેશનલ હાઈવે પર સારંગપુરના ગામ પાસે આવેલા હોટલ પાછળ ખેતરમાં પતરાના શેરમાં રેડ કરતા જુગાર રમતા સારંગપુર ગામના મુકેશ વણઝારા, વિપુલ પટેલ અને પરેશ પટેલ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે મનીષ વસાવા, સુરેશ વણઝારા, અક્ષય પટેલ, રાહુલ વસાવા અને દિલીપ પરમારને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડ ચક્રો ગતિમાન કર્યા હતા. એલસીબી પોલીસે સ્થળ પરથી એક ઇકો કાર, 3 નંગ બાઇક અને 1 મોબાઈલ અને રોકડ રૂપિયા 17,000 મળી કુલ રૂપિયા 6,57,000નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ જેડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી.